નમસ્કાર મિત્રો, વેણેલા મોતી ચેનલમાં હું રસિક ફળદુ આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે એક નવી જગ્યાના ઇતિહાસ સાથે ઉપસ્થિત થયા છીએ. ઐતિહાસિક નગરી જૂનાગઢ શહેરની અંદર આજે આપણે ઉપસ્થિત છીએ. સરસ મજાનું મારી પાછળ જે તમને દેખાય છે એ નરસિંહ મહેતા સરોવર છે. બ્યુટિફિકેશન પછી અદ્ભુત નજારો છે આ તળાવનો. તો આજે સમગ્ર તળાવ હું તમને બતાવવાનો છું, એનો ઇતિહાસ બતાવવાનો છું. તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને વિડીયો ગમે તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. ગિરનારની પવિત્ર અને પાવન ધરતી પર વસેલું ઐતિહાસિક શહેર એટલે જૂનાગઢ. અને આ શહેરના હૃદયમાં વસેલું એક સુંદર, શાંતિમય અને આધુનિક સ્થળ એટલે નરસિંહ મહેતા તળાવ. આ તળાવ માત્ર પાણીનો સંગ્રહ નથી, તે જૂનાગઢની સંસ્કૃતિ, પ્રકૃતિ પ્રેમ અને આધુનિક વિકાસનું જીવંત પ્રતીક છે. ગુજરાતના આદ્ય ભક્ત કવિ નરસિંહ મહેતાના નામ પરથી ઓળખાતું આ તળાવ તેમના આધ્યાત્મિક વારસાને નમન કરે છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે, જેવી અમર રચના આપનાર આ મહાન સંતનો જીવન સંદેશ અહીંની શાંતિમાં અનુભવી શકાય છે. સમય સાથે આ તળાવને આધુનિક રીતે વિકસાવવામાં આવ્યું છે. અહીં સુંદર અને સુવ્યવસ્થિત વોકિંગ ટ્રેક બનાવવામાં આવ્યો છે, જ્યાં સવારની ઠંડી હવામાં ફરવાનો એક અલગ જ આનંદ મળે છે. ખાસ વાત એ છે કે વોકિંગ ટ્રેક પર તમને મધુર સંગીત પણ સાંભળવા મળશે, જે તમારી સવારને વધુ તાજગીસભર બનાવી દેશે. લીલીછમ હરિયાળી લોન પર નિર્વિઘ્ન ચાલવાનો અદ્ભુત આનંદ અહીં મળે છે. ચારે બાજુ પક્ષીઓનો ગુંજારવ સંભળાય છે, જે મનને પ્રકૃતિ સાથે જોડાઈ જવાની અનુભૂતિ કરાવે છે. બાળકો માટે અહીં ખાસ ક્રીડાંગણ બનાવવામાં આવ્યું છે, જ્યાં તેઓ આનંદથી રમતા રમતા સમય વિતાવી શકે. સાથે સાથે કસરત પ્રેમી નાગરિકો માટે જીમના ખુલ્લા સાધનો પણ અહીં રાખવામાં આવ્યા છે, જેથી લોકો પોતાનો આરોગ્યનું ધ્યાન રાખી શકે. તળાવની વચ્ચે ઊભેલા અદ્ભુત ઉપસેલા માટીના ભાગો ટાપુઓની યાદ અપાવે છે. પાણીના મનમોહક ફુવારા આસપાસનું દ્રશ્ય મળી અને એક અદ્ભુત નજારો સર્જે છે. સાંજ પડતાં જ અહીંનું વાતાવરણ વધુ જાદુઈ બની જાય છે. રંગીન લાઇટોથી સજ્જ ફુવારા જ્યારે અદ્ભુત સંગીતના તાલે નાચે છે, ત્યારે દરેક દર્શક મંત્રમુગ્ધ બની જાય છે. બાળકો માટે આ ખાસ આકર્ષણ છે અને મોટા લોકો માટે યાદગાર અનુભવ. અહીં ફૂડ ઝોન પણ બનાવવામાં આવ્યો છે, જ્યાં તમે પરિવાર અને મિત્રો સાથે વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓનો આનંદ પણ માણી શકો છો. તળાવનો સમય 2 શિફ્ટમાં રાખવામાં આવ્યો છે, સવારે 6 વાગ્યાથી 12 વાગ્યા સુધી અને સાંજે 3 વાગ્યાથી રાત્રિના 11 વાગ્યા સુધી. સવારના 6 થી 8 વાગ્યા સુધી વોકિંગ માટે મફત પ્રવેશ રહેશે. 8 વાગ્યા પછી વોકિંગ કરતા લોકોએ તળાવની બહાર નીકળી જવાનું રહેશે. દર સોમવારે સવારે 8 વાગ્યા પછી તળાવ મેન્ટેનન્સ માટે બંધ રહેશે. મોટા લોકો માટે 20 રૂપિયા એન્ટ્રી ફી નક્કી કરવામાં આવી છે અને 0 થી 5 વર્ષના બાળકો કે જેમની ઊંચાઈ 85 સેન્ટીમીટરથી ઓછી હોય તેમને મફત પ્રવેશ આપવામાં આવે છે. સ્વચ્છતા અને શિસ્ત જાળવવા માટે કેટલાક મહત્ત્વપૂર્ણ નિયમો પણ અહીં બનાવવામાં આવ્યા છે. તળાવની અંદર પાન, બીડી, ગુટકા ખાય અને થૂકવાની કડક મનાઈ છે. નહીં તો 1000 રૂપિયાનો દંડ તમને થઈ શકે છે. પક્ષીઓને નુકસાન પહોંચાડવું, ઝાડ કે ફૂલોને નુકસાન કરવું અથવા લાઇટ પોલને નુકસાન કરવું, આ તમામ માટે 1000 રૂપિયાનો દંડ લાગુ પડી શકે છે. પ્લાસ્ટિકની વસ્તુઓ અને ધારદાર હથિયાર અંદર લાવવાની સખત મનાઈ છે. અહીંનો માયાળુ અને સહાયક સ્ટાફ હંમેશા તમારી મદદ માટે તૈયાર રહે છે, જેથી તમારી મુલાકાત સુખદ અને સુરક્ષિત બની રહે. ભવિષ્યમાં અહીં વધુ આધુનિક સુવિધાઓ ઉમેરવાની સંભાવનાઓ પણ છે, જેમ કે મિની એમ્પી થિયેટર, જ્યાં શૈક્ષણિક ફિલ્મો અને સાંસ્કૃતિક કાર્યક્રમો આપણે જોઈ શકીએ. લેસર શો અને મ્યુઝિકલ ફાઉન્ડેશન, અક્ષરધામ જેવા આધુનિક લેસર શો અને સંગીતના તાલે નાચતા ફુવારોનું આયોજન પણ છે. બોટિંગ સુવિધા એટલે કે તળાવમાં આધુનિક બોટિંગ અને કદાચ શિકારા રાઇડ જેવી વ્યવસ્થા પણ શરૂ થઈ શકે. વોકિંગ અને સાયકલિંગ ટ્રેક, તળાવની ફરતે પેવર બ્લોક સાથેનો પોળો વોકિંગ ટ્રેક અને સાયકલ પ્રેમીઓ માટે અલગ ટ્રેક બનાવવાનું પણ આયોજન છે. વ્યુઇંગ ગેલેરી અને આઇલેન્ડ, તળાવની વચ્ચે અથવા કિનારેથી ગિરનારનું સ્પષ્ટ દ્રશ્ય જોઈ શકાય તેવી વ્યુઇંગ ડેક બનાવવામાં આવશે. લેન્ડસ્કેપ ગાર્ડન, વિદેશી અને સ્થાનિક ફૂલ છોડ સાથેના આકર્ષક બગીચાઓ અને સેલ્ફી પોઈન્ટ પણ વિકસાવવામાં આવશે.
વાનગીઓ મળી રહે તે માટે સુવ્યવસ્થિત ફૂડ ઝોન પણ બનાવવામાં આવશે. બાળકો માટે પ્લે એરિયા, કિડ ઝોન જેવા આધુનિક રાઇડ અને રમતગમતના સાધનો હશે. પાર્કિંગ સુરક્ષા, સ્માર્ટ પાર્કિંગ સિસ્ટમ અને સમગ્ર તળાવ વિસ્તારમાં સીસીટીવી કેમેરા દ્વારા સુરક્ષા પૂરી પાડવામાં આવશે. ભક્ત કવિ નરસિંહ મહેતાની ભવ્ય પ્રતિમા અને તેમના જીવન પ્રસંગોને દર્શાવતી આર્ટ ગેલેરી પણ આ પ્રોજેક્ટનો હિસ્સો હોઈ શકે છે. હાલમાં આ પ્રોજેક્ટ સ્માર્ટ સિટી અંતર્ગત પ્રગતિમાં છે. મહાનગરપાલિકાના આયોજન મુજબ આ તળાવ સાબરમતી રિવરફ્રન્ટ જેવો જ એક ભવ્ય લુક ધારણ કરશે. નરસિંહ મહેતા તળાવ આજે માત્ર ફરવાનું સ્થળ નથી, તે આરોગ્ય માટેનું કેન્દ્ર છે, પરિવાર માટેનું મળવાનું સ્થળ છે, પ્રકૃતિ પ્રેમીઓ માટેનું સ્વર્ગ છે અને જૂનાગઢ માટે ગૌરવનું પ્રતીક છે. ચાલો આપણે સૌ મળીને આ સુંદર સ્થળની સ્વચ્છતા અને શાંતિ જાળવી રાખીએ, નિયમોનું પાલન કરીએ અને આ વારસાને વધુ ભવ્ય બનાવીએ. જો તમે હજુ સુધી આવ્યા નથી તો એક વખત જરૂર મુલાકાત લો. સવારની તાજગી હોય કે રાત્રિના રંગીન ફુવારા સાથે સંગીતનો અદ્ભુત અનુભવ, અહીં દરેક ક્ષણ યાદગાર બની રહેશે. જય જૂનાગઢ, જય ગુજરાત. રસિક ફળદુના સૌને જય શ્રી કૃષ્ણ.